મને ગમેલા કેટલાક પુસ્તકો પૈકીનું એક બહુ સરસ મજાનું પુસ્તક, એ પુસ્તકનું નામ છે અનલિમિટેડ પાવર. હું વાંચવા માટે ભલામણ પણ કરું છું. એન્થોની રોબિન્સનું લખેલું આ પુસ્તક, ગુજરાતીમાં એનું અનુવાદ પણ થયું છે અનંત શક્તિઓ એ નામથી. કદાચ અંગ્રેજી ના ફાવતું હોય, વિશ્વની લગભગ અલગ અલગ 21 ભાષાઓની અંદર આ પુસ્તકનું ભાષાંતર થયું. ફોર્ચ્યુન 500 નું નામ આપે સાંભળ્યું હશે. ફોર્ચ્યુન 500 એટલે આ વિશ્વની ટોચની 500 કંપનીઓ, જેમાં જનરલ ઇલેક્ટ્રિકલ્સ થી શરૂ કરી અને બધી જ મોટી મોટી કંપનીઓ આવે. એ કંપનીઓ પોતાના ટોપ મેનેજમેન્ટને કેટલીક ટ્રેનિંગ આપે છે, કેટલીક બાબતમાં તૈયાર કરે છે, અને એના સિલેબસની અંદર આ પુસ્તકને મૂક્યું છે. એટલે તમને એના મહત્વનો ખ્યાલ આવે કે આ પુસ્તક કેટલું મહત્વનું છે. ફોર્ચ્યુન 500 પોતાના ટોપ મેનેજમેન્ટને આપવાની ટ્રેનિંગમાં જે પુસ્તકનો સમાવેશ કરે એ પુસ્તક કેવું હશે? આ કોઈ સામાન્ય પુસ્તક નથી. આ અનંત શક્તિઓ પુસ્તક એટલું બધું પ્રચલિત થયું, એની પાછળનું કારણ એ છે કે આ પુસ્તકની અંદર એને કોઈ કાલ્પનિક વાતો નથી કરી, પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ કર્યા, અને એક્સપેરિમેન્ટનું જે કંઈ પણ પરિણામ આવ્યું ને, એ પરિણામ એને એ પુસ્તકની અંદર બધું જ આધાર પુરાવા સાથે નોંધ્યું છે. એ સમજી રાખજો સાહેબ, આ વૈશ્વિક પુસ્તક છે, પૂરતા આધાર પુરાવા સાથે નોંધાયેલું પુસ્તક.